તો પાટણમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કલેક્ટરે સમીક્ષા કરી છે સમગ્ર સ્થિતિની અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે સાંતલપુર અને રાંધરપુરમાં પણ અત્યારે કેવી પરિસ્થિતિ છે તેને લઈને અત્યારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો છે। ડિઝાસ્ટર વિભાગ નજર રાખી રહ્યું છે। કલેક્ટર તરફથી આ મુદ્દે જાણ પણ કરવામાં આવી છે। કંટ્રોલ રૂમ પણ સતત કાર્યરત છે। કલેક્ટરે આ તમામ બાબતે જાણ કરી છે અને તાલુકાના તમામ અધિકારીઓ અને સાથે જ કર્મચારીઓ સાથે મીટિંગ પણ કરવામાં આવી છે। અત્યારે અમે રાધનપુરમાં પણ ગયા હતા, ત્યાંના બધા તંત્ર સાથે જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે બધા સાથે મિટિંગો કરી, એની બધી તૈયારીઓ આપણે જાણ્યું અને પછી અમે સાંતલપુરની પણ મુલાકાત, ધરાઈની પણ લીધી, અત્યારે અહીંયા પણ આવ્યા છીએ અને આગળ પણ અમે જવાના છીએ। એમ આપણે જે જગ્યા ઉપરથી આપણે કમ્પ્લેન્ટ મળી રહી છે એ બધાની અમે નીચે લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપીને અને તરત જ એનો ઝડપથી નિકાલ થાય, એ જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઝડપથી થાય એ અમે ઇન્શ્યોર કરાવી રહ્યા છીએ।